ખાનગી કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ, તમે 35 માણસોની વાત કરો છો. મારે ત્યાં 7 સબ સ્ટેશનો, મારા તાલુકાની વાત કરું છું, 9 ડેડીઓપાડા શાકબારાની વાત, હા જે બી હોય તે હમણાં 9 માણસો તમારા કોન્ટ્રાક્ટે લીધા. અન્ય કયો કે આ લોકો તમે બારોબાર પૈસા આપીને લઈ લો. કોન્ટ્રાક્ટની જે એ જેટકો હોય કે દુનિયા હોય, કોર્પોરેટર તો આપણે અહીંયા છે ને. તમારે હું એમ કહું, સબ ડિવિઝનમાં 9 જણને કેમ લીધા એનું કારણ શું? હા, સબ ડિવિઝન કોના અંદરમાં આવે? કોર્પોરેટરમાં ના, પણ સબ ડિવિઝન કોના અંદરમાં આવે? ડેપ્યુટી એન્જિનિયર અંદરમાં આવે ને. મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે મારો માણસ નથી. તમે શું ટાઈપ કરી પેલી એજન્સી સાથે? કઈ દિલ્હીની એજન્સીને તમે આપ્યું? મેકમ વાળા નથી ને અમારા માણસો નથી, અમે નથી લીધા. એફઆરટી ને લઈ કેવી રીતે? એફઆરટી ને લીધા કેવી રીતે? એમના માણસો જેમ કામ કરે ને કોન્ટ્રાક્ટ કરે. ના, પણ એની સાથે ટાઈપ કોને કર્યું? અમારું મેકમ જ નથી. અરે તો તમારી ઓફિસમાં બેસે કેમ? તમે 1864 છોકરાઓને નોકરી આપી તો કઈ રીતે ચાલે? લાઈન પર કામ કરતા જોયા, લાઈન પર જે જગ્યાએ અમારે કામ કરવાનું હોય ત્યાં એમને જોયા છે. ના, પણ એફઆરટી વાળા તમારી ઓફિસમાં કેમ બેસે છે? અમારું જે મેકમ હોય તમે એ પ્રમાણે ભરતી આપો ને. કંપનીની સંખ્યા વધારે એ લોકોને મદદ માટે છે. તમે એક્ઝામ આપી પછી તમે એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ કર્યો ને તમારો, તો એનો પહેલે થઈ ગયો. વિદ્યાર્થી લોકો મફત કામ કરે છે. 2 મિનિટ ઉભા રહો મારા ભાઈ, વાત કરવા દો. તમે છે ને સાહેબ, હમણાં ઓફિસમાં અડધો કલાક કે કલાક બેસવાનું છે, તમે બેસવા માટે તૈયાર છો? આપણે ત્યાં બેસીને વ્યવસ્થિત ડિસ્કસ કરી, પોઈન્ટ ટુ પોઈન્ટ અમને નિરાકરણ જોઈએ. તમે લાવો કાગળ આપો, કઈ કંપની સાથે એજન્સી સાથે ડીજીવીસીએલ ટાઈપ કર્યું છે. તમારી સબ ડિવિઝનની ઓફિસમાં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે? તમારી જાણ કર્યા વગર થાંભલા પર મેં ચડી જાવ ને તો તમે મારા પર કેસ કરે કે નહીં? હા, તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો, તમે એને છૂટ આપી, અમને છૂટ નહીં આપી. એવું નથી. અમારા જે હમલા ઉભા કરવા માટે લીબર ગેંગ અમે વર્ષોથી રાખતા વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ અમે વાત કરવા. તમારે 1800 ની નિરાકરણ લાવવા માંગે માંગો છો કે નથી ને કેમ નથી માંગતા? તો તે લેખિતમાં અમને આપો. મારી જે રજૂઆત છે એના આધારે મેકમ અમારું આવો મને બતાવો. હવામાં વાત તો પેલું મેકમ મારી ગાડીમાં ફાઇલ છે, હું ગાડી ફાઇલ મંગાવું. તમારા મેકમને 6 મહિના થઈ ગયા. તમારા પર માહિતી નહીં હોય તો મારી ગાડીમાં ફાઇલ છે, હું મંગાવી લઉં. માહિતી હું તમને એ કહું છું કે તમારી ડીજીવીસીએલ વાળા જ ભરતી કરી છે ભાઈ. અમે સાહેબ ભરતી નથી કરી. અરે મીટર લગાવવાળા કોણ ભરતી કરે? કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો તમે? કોન્ટ્રાક્ટ કેમ આપ્યો તમે? મીટર લગાવવા માટેના કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જ આપો છો ને. બિલકુલ ખાનગી. ના, કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે કાયમી કોન્ટ્રાક્ટ કોણ આપે? અમને ડીસીવીસીએલ અમે જીગા કોન્ટ્રાક્ટ કોણ આપે? તમે જે કહો છો નીતિ વિષયક ઓ ભાઈ, ના નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ. કોન્ટ્રાક્ટ કોણ આપે? કોન્ટ્રાક્ટ કોણ આપે? પણ આપણે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું બોલવાની તમે. કોન્ટ્રાક્ટ તો જે તે સબ ડિવિઝન કે ડિવિઝન વાળા આપે. ના, તમારે તમે છો મુખ્ય, તમે આપે કોન્ટ્રાક્ટ, તમે હેડ છો. તમારા અંડરમાં નહીં આવતું. ડિવિઝન તમારી સૂચનાથી જ થાય. એવું છે તમને કહેવા માંગુ છે ભાઈ કે આપણે ત્યાં જે ગેંગના માણસો કામ કરતા છે, વર્ષોથી કરે છે. કોઈ ગેંગ કોઈ કોન્ટ્રાક્ટ નહીં જોઈએ. 1864 કંપનીને 200 કરોડનું કામ આપ્યું, એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? બોલો અમને. સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે, કોઈની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ અહીંથી ટાઈપ થાય છે. ટાઈપ તમે કર્યું ને? મેં કેવું એટલું બોલો સાહેબ, અમારા રામાયણ નથી સાંભળવી, અમારે કશું અમને બધું જાણી. તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને? તમે એમઓયુ કર્યા ને? એમઓયુ કર્યું ને? તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું? અરે આ તો જો તમે જવાબ જ નહીં આપવા. તમે એમઓયુ કર્યા કે નહીં? આપણે છે ને તમારી સિગ્નેચર છે કે નહીં? તમે અમને લેખિત બધું કાઢો. તમે અમને બેસીએ. ડીવાયએસપી સાહેબ બી રહે, ડીવાયએસપી સાહેબ અમને લેખિતમાં આપો. જ્યાં વાત કરવાની એવી કેટલી ઉર્જા મંત્રી સાથે વાત કરવાની હશે ને અમે કરીશું. તમારા વાત કરવાની હશે ને અમે નિરાકરણ. તમારી સિગ્નેચર પણ આખું અમે વાંચ્યું છે 2019 બરાબર છે. 17 ઓગસ્ટ 2021 નો સરકારનો પરિપત્ર પણ અમે વાંચ્યો છે. કોઈ જગ્યાએ તમે વીજ ગ્રાહકોના
ચાલુ મીટરો ઉતારીને બારોબાર દબાણના રૂપે ઝુંબેશના રૂપો કરો છો, બિલકુલ વ્યાજબી નથી. આનું આખું ગણિત એવું છે, ટોરેન્ટો અદાણી અને અંબાણી સાથે એમઓયુ થયા છે. એ લોકો પછી સિમ કાર્ડમાં રાતે બેલેન્સ પૂરું થાય, રાતે ફોન બંધ થઈ જાય એવી સિસ્ટમ છે. રાતે મીટરમાં લાઇટ જતી રહેશે, અરે બેલેન્સ પૂરું થશે તો રાતે લાઇટ બંધ થશે. એટલે અમને જરા બી એ મંજૂર નથી. બીજી વાત, તમે ડીજીવીસીએલમાંથી હોહો ગાડીઓ અમારા જિલ્લાઓમાં મોકલી આપો કે ભાઈ આટલા કેસ બનાવીને આવો, આટલા લાખના બનાવીને આવો. હવે અમારે ત્યાં તો 2-2 એકરના ખેડૂતો છે, ઘરથી 8 કલાકની લાઇટ મળતી નથી. એ લોકો આવે છે અને એક ખેડૂતને ત્યાં તમારે અહીંયા પગ પડી ગયેલા છે, આ વાયર કાંથી આવ્યો, આ કાંથી આવ્યો, 2-2 લાખના દંડ આપે છે. બરાબર, એક ઘરમાં નાનો આમ તો પંખો હોય, ટીવી હોય, કદાચ ફ્રીજ હોય કે ના પણ હોય, એવા લોકોને 50-50 હજારના દંડ આવે છે. એ પણ સદંતર બંધ થવું જોઈએ. કેમ? વીજળી ઉત્પન્ન થાય છે અમારા વિસ્તારમાં. નર્મદામાં 265 ગામડા અમારા ગયેલા છે, ઉકાઈમાં 168 ગામડા અમારા ગયેલા છે, કાકરાપાડમાં ગામડા અમારા ગયેલા છે. આખી વીજળી તમે કારખાનાઓમાં પૈસાના ભાવે આપો અને અમારા લોકોને લાખો રૂપિયાના દંડ આપો. એટલે હવે અમે ચલાવવાના નથી. બરાબર, આ 3 મુદ્દે અમને શું તમે જવાબદારીપૂર્વક અમને આપો છો બાહેધરી, એ અમને તમે આપો, લેખિતમાં આપો કે ભાઈ આ 1864 જણને આટલા દિવસમાં ભરતી કરીશું, ખાનગી લોકોનું ટેન્ડર રદ કરીશું, આ સ્માર્ટ મીટર આજેથી બંધ કરીએ છીએ અને આ જે વિજિલન્સની રેડ છે આ સંજોગોમાં અમે પાડીશું. ગરીબ લોકોને ત્યાં નહીં પાડીએ એ પ્રકારનો અમે તમે બાહેધરી આપો. એટલે પછીની તો અમે છે ને આજે તો ખાલી ઉમેદવારોને લઈને આવ્યા છે, 6 જિલ્લાનો પ્રશ્નને લઈને આવ્યા છે. પછી અઠવાડિયા બાદ કે 10 દિવસ બાદ જો નિર્ણય અમને નહીં મળશે તો અમે 6 જિલ્લાના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને જેને સાથે પણ અન્યાય થયો છે બધા લોકોને અહીંયા ભેગા કરી બધાને આહવાન કરીશું. અહીંયા તમારી કચેરીના ઘેરાવા કરવાના થશે તો અમે કરીશું. અમે વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, બિરસા મુંડાના બી ઘેરાવા કર્યા છે. અમને ક્યાંય લડવામાં અમે પાછીપાની ના કરી. અમે આ 3 મુદ્દે લડવા માટે આવ્યા છે. એમાં આજે આવેદન નિવેદન આપીને અમે જવાના નથી. ન્યાયની વાત કરો તમે, આમાં શું કરવા? સાહેબ, આમાં જે નોકરી જે છે એસટી, એસસી, ઓબીસી ને કચડાયેલો વર્ગ જ છે, એને તો સાહેબ ધ્યાનમાં રાખો. તમે પણ એ વર્ગમાંથી આવો છો, અમે પણ એ વર્ગમાંથી આવીએ છીએ. બધાને જોબ જોઈએ છે, નોકરી જોઈએ છે. અને તમે દિલ્હીની કંપનીને 200 કરોડની એજન્સી આપી દીધી તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે. તમે ને અમે રહેવાના છે ને અમે અહીંથી અટકી નથી જવાના. અમે કનુભાઈ દેસાઈના ઘરે પણ ઘેરાવા નાખીશું. આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે. કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક બહાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસમાં 9-9 જણની નિમણૂક તમે આપી છે, જે બિન કૌશલ્ય છે. 8 પાસ 9 પાસ એને થાંભલા પર ચડાવી દેવાના, એને કંઈ થશે અને મરી જશે એની જવાબદાર કોણ રહેશે? એજન્સી દિલ્હીની છે, હાથ ઊંચા કરીને જતા રહેશે. તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કહીએ છીએ કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો. અમારા જે યુવાનોએ પાસ કર્યું છે, તમે જે રીતે એનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એ રીતે એમને નોકરી આપો. અને જો નહીં આપશે તો અમે અઠવાડિયા પછી પાછા આવશું. જો સાહેબ, સરકારશ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે, જે લોકોએ એનસીવીટીની રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે, જેમણે પોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે, તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી. 19/1/2025ના રોજ લેખિત પરીક્ષા લીધી, 20 તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું, 29 તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી. બરાબર છે ને? તો 29 તારીખે તમે 1864 ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી. તમે ફાઇનલ યાદી બહાર પાડી, એકમાં તમે 27ની નિમણૂક આપી, એકમાં તમે 8 લોકોની નિમણૂક આપી, ટોટલ 35 જણની નિમણૂક આપી. બરાબર, હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી, તમે તમારા ખાનગી લોકો દિલ્હીના મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી. હવે એ લોકોને 9-9 લોકોને દરેક સબ સેન્ટરોમાં 6 જિલ્લામાં તમારા 4 વર્તુળોમાં દરેક સબ સેન્ટરોમાં બારોબાર બિનકુશળ જેને કંઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી. હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું, તમે કીધું એ તાલીમ કરી, એનટીવીટી કરી નાખી, બધું દુનિયાભરનું અમે લિસ્ટ બહાર પાડી, તમે યાદી બહાર પાડી કે 1864 જણ પાસ થઈ ગયા. ભાઈ, તો 1864 જણને ભરતી કેમ તમે કરતા નથી? બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું? એના 5 મહિનાથી અમે માંગ કરીએ છીએ. મેં તમારી સાથે વાત પણ કરી હતી 2-3 વખત. તમે કીધું કે કરીએ છીએ. આજે 5-5.5 મહિના થઈ ગયા. અમારી સીધી ને સરળ માંગ એ જ છે, જે લોકો પાસ થયા છે તમામ લોકો 1864 જણની ભરતી કરો. આ સીધી ને સટ વાત છે.
જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો. એની જગ્યા આ લોકોની છે, આ લોકોની ભરતી કરો. આ સ્પષ્ટ માંગણી છે. બીજી માંગણી એવી છે અમારી, તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે 35 પછી 6 જણ બીજા કદાચ ખાલી થાય, માની કે 150-200 બીજા બી થાય, પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી બાહેધરી આપી છે કે અમે આઉટસોર્સિંગની ભરતી કરીએ 1500 જણને. જે જગ્યા હજુ બી ખાલી છે, પેલા લોકો ભરે છે, જે અટકાવીને તમારામાંથી 1500 જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે. તમે સહમત છો ને? એમ બી જોવું પડશે ભાઈ, મેરિટમાં જવું પડશે. ના એવું નથી, મેરિટ જ નથી, જગ્યા નથી. અહીંયા 6 મહિના બેહી રહેવાના છો, 6 મહિના ઘરે બેસવાના છો. જગ્યા નથી ભાઈ અહીંયા. જેમ તેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે, જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી 100 વેકેન્સી નીકળે છે. તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી. ટેન્ડર થઈ ગયું 200 કરોડ. કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આપી દીધું, પૂરું કરી દીધું. હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે, નહીં તો પછી ઘરે બેસવાનો વારો આવશે. બીજું કોઈ વિકલ્પ નથી. એમની પાસે નથી, મારી પાસે પણ નથી. ખ્યાલ આવે છે ને તમને? આ જ રસ્તો અહીંયા નીકળેલો છે, એનો હું ખુલાસો કરી લઈશ. કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ 150 જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા, એ મેરિટ પણ મળશે, મેરિટ પર, અને અમને નથી મળ્યા, ચાલો ભરી દઈએ. તો આ એ લોકોએ બાહેધરી આપી છે. તમારામાંથી આઉટસોર્સિંગમાં 1500 લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે. જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે. તમારામાંથી જ કાયમીમાં લેવાના છે. પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તૈયાર છો ને? તમારામાંથી અવક્લેશ આપીને કાયમીમાં ભરતી કરશે. આ વર્ષે થાય, 6 મહિના પછી થાય, વર્ષ પછી થાય, તમારામાંથી જ ઉપર જશે. ખ્યાલ આવ્યો ને તમને? પાછી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ, તમે અમને કહેજો તો ખરા. આજી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું, ચિંતા નહીં કરો. ખ્યાલ છે ને? પાછા આપણે આવીશું. એમને કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાનું. એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ. અમે આનંદભાઈ કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. જે ચોખવટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો, સાહેબ પોલીસ કંટાવાળી કરશે તો, સાહેબ મારે દૂર પડે છે, મારાથી નહીં હોય, તમે જરા આ વાતથી મૂકજો, આમ કહેજો, તેમ કહેજો. અમને બધા સલાહ આપતા હતા. બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા, સાહેબ કે આમ થઈ ગયું, સાહેબ તેમ થઈ ગયું. આજે પણ અહીંયા આવીને મેં જોયું 1864 જણ પાસ થયેલા છે. કેટલા? 1864 જણ પાસ થયેલા છે. 164 જણ આવ્યા છે. 1700 જણ આજે બી નથી આવ્યા ને? વિચાર કરો. હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે. એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો, તમે ઘરેથી બધું જોઈ લેવો. આપણા લોકોમાં આટલી ગંભીરતા છે ને? 164 જણ તમે અહીંયા હશો, 1700 જણ આજે પણ નથી આવ્યા. બોલો, પોતાની નોકરી માટે પણ નથી આવ્યા. આ ગંભીરતા છે આપણા લોકોની. એટલે વિચાર કરો, આપણે આટલું બધું લડતા છે, પોલીસ આટલી બધી છે, મીડિયાવાળા બધા આવી ગયા છે, બધાએ સહકાર આપ્યો. પેલા સાહેબ પણ અહીંયા ઉતરીને અહીં આવ્યા છે, પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી. આ બધી વાસ્તવિકતા છે. અમને સંખ્યાની કોઈ જરૂર નથી. અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું. તમે 50 આવો કે 500 આવો, અમારી જે વાત કરવાની હશે આનંદભાઈ સાથે અમે ખભા મિલાવીને અમે વાત કરીએ છીએ. અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે, માર્શલોએ ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે. અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે.
સચિવાલય પણ ઘેરાવો કર્યો છે. આ ભવન તો કઈ નથી, મહિનો અહીંયા જ પડી રહી. અમારા અહીંયા બહુ બધા હગા છે. આ તો કઈ નથી. કહેવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે, સહકાર આપે છે, અધિકારીઓ સહકાર આપે છે, મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે, સુરત વાળા આટલો બધો સહકાર આપે છે. તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાએ તો આવવું જ પડે. તો ચિંતા નહીં કરતા, એ પણ વચ્ચેનો રસ્તો નીકળ્યો છે. 19-20 કરીને અમે કાઢ્યો છે. થોડું વેઠી લેજો. તમારા માટે અમે બેઠા છે. તમને એવું ના થાય કે ચૈતરભાઈ ને આનંદભાઈ તો એકવાર આવ્યા ને જતા રહ્યા. તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો, તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ.